છેલ્લા ઘણા સમયથી ભાવનગર શહેરમાં અસામાજિક તત્વો દ્વારા સામાન્ય લોકોની જમીન પર ગેરકાયદેસર કબજો કરી અને ખોટા દસ્તાવેજો બનાવટી પુરાવા ઊભા કરીને તોડ કરવામાં આવે છે। એમાં ઘણા બધા ગુનાહિત વિચારધારાના લોકો શહેરમાં સક્રિય છે। છેલ્લા મહિનામાં ભાવનગર શહેરમાં ડઝન કરતાં વધારે ગંભીર પ્રકારના ગુનાઓ જેવા કે ખૂનની કોશિશ, લૂંટનો પ્રયાસ, બળાત્કાર જેવા ગુનાઓ હવે રોજ છાપામાં નજરે પડે છે। ત્યારે નગરજનો એક પ્રકારના જંગલરાજનો અહેસાસ કરે છે। સામાન્ય નાગરિકોને ટ્રાફિકના કાયદાના ભંગ સમયે પણ પોલીસે જે કડકાઈથી વર્તે છે અને સામાન્ય માણસ પાસેથી કોઈ દયા વગર ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓની સખ્તાઈ અપનાવે છે, ત્યારે અસામાજિક તત્વો બિન રોકટોક સટ્ટો, દારૂનો વેચાણ સ્પાની આડમાં કૂટણખાના આજે શહેરમાં સામાન્ય થઈ ગયા છે। ઘણા વિસ્તારોમાં દારૂની સ્ટેન્ડની વાત પણ આવે ત્યારે બહારની પોલીસની ટીમ આખે ટેલર પકડે છે। ત્યારે આવા કૃત્ય પોલીસથી અજાણ હોય છે એ માનવું ખૂબ જ અઘરું છે। અને જો આવા ગુનેગારોને મદદ કરવામાં કોઈ રાજકીય કે તંત્ર માણસો સાથે સંમલિત હોય છે જેની સંભાવનાનો ખૂબ વધુ છે, તો એમની સામે પગલાં લેવાની જવાબદારી પણ આપની ફરજનો એક ભાગરૂપ હોય છે। આમાં પણ કોઈની ચરમબંધી નહીં છોડવા એવી ગૃહમંત્રીની સૂચના પણ જુમલાનો એક ભાગરૂપે સાબિત કરવાની મોટી જવાબદારી આપની છે। ત્યારે લોકશાહીમાં સામાન્ય નાગરિકો પાસે છેલ્લી આશા પોલીસને અને ન્યાયતંત્રને હોય છે, તો આપ નાગરિકોને ભયમુક્ત બનાવો એવી આપ પાસે આશા રાખીએ છીએ। ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી 6-1 મહિના કરતાં વધારે સમયથી ગંભીર પ્રકારના ગુનાઓમાં ખૂબ બઢોતરી આવી છે। ખૂનની કોશિશ, કોઈને છરી મારી દેવી, જીએસટીના કૌભાંડો, ડમી પેપર કાંડ, આવા તમામ પ્રકારના જે ગંભીર ગુનાઓ કહી શકાય। પછી ધાક ધમકીથી કોકની જમીનોનો કબજો કરવો, કોક માણસને ડુપ્લિકેટ દસ્તાવેજ બનાવી, કાગળિયા બનાવડાવીને જમીનો પચાવી પાડવી, મકાન પચાવી પાડવા, આ તમામ વસ્તુઓમાં ક્યાંક ને ક્યાંક ભાવનગરની પ્રજા પીડાઈ રહી છે। અને ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર છે એ અત્યારે નિષ્ક્રિય અવસ્થામાં હોય એવું દેખાઈ આવે છે। અને એને હિસાબે આજે અમે ભાવનગર એસપી સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા હતા। ભાવનગર એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને સાથોસાથ ભાવનગરના એસપી સાહેબે અમને ખાતરી આપી છે કે બને એટલા ટૂંક સમયમાં આ ગંભીર પ્રકારના ગુનેગારોની જે આખી સિન્ડિકેટ ચાલુ છે એને કંટ્રોલ કરવા માટે જે કાંઈ કામ કરવા પડશે એ બધા કરશે એવી ભાવનગરના એસપી સાહેબે ખાતરી આપી છે।